નમસ્કાર મિત્રો, હું જતીન ઘેલાણી ભાવનગરથી. થોડા દિવસો પહેલા સુરતમાં 18 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો. અનેક વિસ્તારમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા. અનેક શોપિંગ મોલમાં ઘરમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થયું. પણ સુરતના લોકોની ખૂબ જ ખુમારી થોડા સમયમાં જ ફરીથી પાછા બેઠા થઈ જશે. વર્ષોની મહેનત હોય એ થોડી જ મિનિટોમાં, થોડા જ સમયમાં પાણીમાં જતી રહી. ખૂબ જ દુઃખદાયક છે. ખૂબ દુઃખ થાય આપણને. પણ એને તો દુઃખ થયું, પણ આપણે સોશિયલ મીડિયામાં રીલ જોવાથી કાંઈ દુઃખ આપણને એટલું બધું અનુભવાય નહીં. એ તો જેને દુઃખ થયું હોય એને જ ખબર પડે કે આ કેટલો દુઃખ છે, કેટલી નુકસાની છે. થોડા દિવસ પછી જ્યારે પાણી ઉતર્યું ત્યારે વેપારીની દુકાન કે ઘરમાંથી જે બધી રડાઈ ગયેલી વસ્તુ હોય એ બધી રોડ ઉપર કે બહાર દુકાનની બહાર મૂકી. એમાં તો છે જ ઘણું બધું. એ રોડ ઉપર જે માલ હતો એ માલ જે બધો છે એ જે એવા લોકો લઈ ગયા કે જે અત્યાર સુધી ઓનલાઈન શોપિંગ જ કરે છે. કોઈ દિવસ ઓફલાઈન શોપિંગ કે નજીકની દુકાન કે કોઈ પરિચિતોના ત્યાંથી કોઈ શોપિંગ કરતા નથી. એવા લોકો જ લાઈનમાં રહીને ગીરદી કરીને માલ ત્યાંથી લઈ ગયા. તો મુખ્ય વાત એ છે કે જો આ જ વેપારી, આ જ સુરતના વેપારીઓ કે જે આપણા પડોશીઓ, સગા મિત્રો છે, એને બેઠા કરવા તો શું કરવું? તો ઓનલાઈન શોપિંગ બંધ કરીએ અને ઓફલાઈન શોપિંગ કરી અને તેને સદ્ધર થવા માટે આપણાથી બની શકે તેટલી મદદ કરીએ. અને આપણે કોઈને મદદ કરીએ, મદદ કર્યાનો આપણને આનંદ પણ મળે અને થોડું આપણે એને આપણી રીતે મદદ કરીએ એવી આપણે અનુભૂતિ થાય. ફરી કહું છું કે ઓનલાઈન શોપિંગ કરતાં ઓફલાઈન શોપિંગ કરીએ, લોકલ ખરીદી કરીએ અને લોકલ ખરીદીમાં આપણે પ્રાધાન્ય આપશું તો જ સુરતના વેપારીઓને કે કોઈ પણ માર્કેટમાં તેજી આવશે અને તેજીનો માહોલ ફરી સર્જાશે. અને આપણે ઓનલાઈન શોપિંગમાં બને એટલું ઓછું શોપિંગ કરીએ અને ઓફલાઈન શોપિંગ કરીએ અને લોકલ ફોર વોકલનો સંદેશો આપણને બધી જગ્યાએ પ્રસરાવીએ. થેન્ક યુ.